કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. સુરત જે દિવસે ઉગમણાની જગ્યાએ આથમણાએ ઊભો હોય તે દિવસે સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરશે. આ તેમનું જૂનું નિવેદન અત્યારે એક ખેડૂતે વાયરલ કર્યું છે અને અત્યારે રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે. ત્યારે જૂના નિવેદનને લઈને ખેડૂતે શું ચેલેન્જ આપી છે રાજુ કરપડાને તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. હાલ રાજુ કરપડા ભાજપમાં પ્રવેશી ચૂક્યા છે. તેમણે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા ધારણ કર્યા છે. તેમની સાથે તેમની મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે તે પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમણે પણ ભાજપમાં જોડાયા છે. થોડા દિવસ પહેલાં જ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમણે એવી જાહેરાત કરી હતી કે તેઓ ગામે ગામ ફરશે અને ખેડૂત સભા કરશે અને ખેડૂતોનો અભિપ્રાય લેશે કે તેમણે કયા પક્ષમાં જશે. પરંતુ જે જગ્યાએ તેમણે ખેડૂત યાત્રા કરી ત્યાં ખેડૂતોની વાત જેટલી કરી એટલી જ આમ આદમી પાર્ટી વિરુદ્ધની પણ તેમણે વાત કરી, ગોપાલ ઇટાલિયાની વાત કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પ્રચાર પણ કરતા જોવા મળ્યા હતા. પરંતુ તેમણે જે પણ જગ્યાએ સભાઓ કરી ત્યાં જાહેર મંચ પરથી તેમણે કોઈ જગ્યાએ ઉલ્લેખ નહોતો કર્યો કે ભાજપમાં જવું જોઈએ કે કોંગ્રેસમાં જવું જોઈએ. તેમણે માત્ર એટલું જ બોલતા હતા કે જ્યાં જઈશ ત્યાં તમે મારી સાથે છો. ત્યારબાદ ત્યાં જે હાજર લોકો હોય છે તેમણે હુંકાર ભરતા હતા. તેવામાં આજે રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરના એક ખેડૂતે તેમને ચેલેન્જ આપી છે. સાથે જ રાજુ કરપડાનો જે જૂનો વિડીયો હતો જેમાં તે એવું કહી રહ્યા હતા કે જે દિવસે સૂરજ ઉગમણાની જગ્યાએ આથમણા પર હોય તે દિવસે સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરશે. ત્યારે અત્યારે સવાલ એ થાય કે શું રાજુ કરપડાનો સૂરજ ઉગમણાની જગ્યાએ આથમણા પર છે? પહેલાં તો આ વિડીયો જુઓ. સુરેન્દ્રનગરથી ખેડૂતે શું સંદેશ મોકલ્યો છે રાજુ કરપડાને તે પણ સાંભળો. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. તો જોયું ને, આ હતા રાજુ કરપડા કે જે સુરત દાદાને આથમણા ઉગે તો ભાજપમાં જોડાવાની વાત કરતા હતા. પણ 2 કેસની જેલની બીકમાંથી ભાજપમાં 200 ગાડી લઈને દોડવા જાય, ભાડે ગાડી કરીને ખેડૂતોને સાથે રાખીને બધાને ફોન કરીને કે હાલો ભાઈ ભાજપમાં. દોસ્તો, જોવાનું આ છે આપણે કે કાલ સુધી ખેડૂત એકતાના નારા લઈને વિસાવદરથી, તુલસી શ્યામથી, સુદામડાથી જગ્યાએ ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ રાજુ કરપડાએ કર્યું છે. કાંઈ વાંધો નહીં, અમે તો પહેલેથી કહેતા હતા કે આ ભાજપના એજન્ટ બનીને આમ આદમીને તોડવાનું કામ કર્યું હતું. કેટલાય દિવસથી જે બિન રાજકીય ખેડૂતના નામ લઈને ભાજપની વોટ બેંક મજબૂત કરવા માટે વિસાવદરથી માંડીને દરેક ખેડૂત પ્રભાવિત વિસ્તારમાં ગયા અને છેલ્લે આજે ભાજપવાળાના હાથે રાજુ કરપડા આજના દિવસમાં કમલમમાં જોડાવાના છે. પાક્કું છે, કાંઈ વાંધો નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાવાથી રાજુભાઈ તને ખબર પડશે હવે કે અમારા ખેડૂતની શું તાકાત છે. આવનાર સમયમાં તું જોઈ લે મિત્ર કે હવે ખેડૂત તને ક્યાં મોઢે હરાવશે. દોસ્તો, જોવાનું આ છે કે કાલ સુધી જે ખેડૂત હિતના નામ લઈને એમ કહેતા હતા કે કઈ રીતનું અમારું ખેડૂત ભાઈના હિત થાય, આમ કહી દઈને તેમ કહી દઈને બસ મોટી મોટી વાત સિવાય અને બણગા ફૂંકવા સિવાય આ ભાઈએ કોઈ કરેલું નથી. આ બધું બહાર આવ્યું. દોસ્તો, હવે જોવાનું આપણે બધા એક છે, જોવાનું ખેડૂતોએ છે કે ખેડૂતોના નામ લઈને ગાડીઓમાં ખેડૂતોના સ્ટીકર, ખેડૂતો એકતા જિંદાબાદ, બિન રાજકીય ગ્રુપ, આ તેન ફલાણું કરી અંતે ભાજપના હાથે ખેડૂતોના હિત વેચવાનું કામ રાજુ કરપડાએ કર્યું છે. અને ચૂંટણી લડી બધા, હું તો કહું છું, મેન્ડેટ લઈને ભાજપના મેન્ડેટમાંથી કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડી બતાવ, તને ખેડૂતો જ જવાબ આપશે. આપે સાંભળ્યા આ ખેડૂતને. તેમણે કહી રહ્યા છે કે ભૂતકાળમાં જેમણે જે નિવેદન આપ્યું હતું રાજુ કરપડાનું તે પણ તેમણે સંભળાવ્યું. સાથે જ કહ્યું કે ખેડૂત યાત્રાના નામે માત્ર ને માત્ર ખેડૂતોના ખભે બંદૂક ફોડી, ખેડૂતોના તેમણે પોસ્ટરો લઈને ગામે ગામ ફર્યા, ગાડીઓ ઉપર ખેડૂતોના ઝંડા લગાવ્યા અને આખરે તેમણે ભાજપમાં જઈને તેમણે ખેડૂતોના ખભે બંદૂક ફોડી છે અને હવે તાકાત હોય તો ચૂંટણીના મેદાનમાં આવો, ખેડૂત પણ તમને હરાવવા માટે તૈયાર છે. તે પ્રકારનું નિવેદન સુરેન્દ્રનગરમાંથી જ ખેડૂતે આપ્યું છે.
આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.